આણંદના સહકારી ક્ષેત્રમાંથી ક્ષત્રિયોનો એકડો કાઢવાનો પ્રયત્ન સફળ નહીં થવા દો તેવો હુંકાર ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્ય કેસરીસિંહે કર્યો છે। તેમનો આક્ષેપ છે કે સહકારી ક્ષેત્રના રાજકારણમાંથી ક્ષત્રિયોનો એકડો કાઢવાનો પ્રયત્ન થઈ રહ્યો છે। કેસરીસિંહનો દાવો છે કે છેલ્લા 10 વર્ષથી આણંદના પશુપાલકોનું શોષણ થઈ રહ્યું છે અને હજી પણ તે ચાલુ છે। સહકારી ક્ષેત્રમાં ચાલતા અનેક પ્રકારના ભ્રષ્ટાચાર, જમીન કૌભાંડ અને અન્ય કૌભાંડોને લઈને કેટલાય આવેદનો આપવામાં આવ્યા, છતાં સહકારી ક્ષેત્રની દૂધે ધોયેલી ટોળકીની સામે કોઈ પગલાં લેવામાં આવ્યા નથી। હવે આટલું ઓછું હોય તેમ ક્ષત્રિય સમાજ સામે ખાર રાખીને આ દૂધે ધોયેલી ટોળકી સહકારી ક્ષેત્રના રાજકારણમાંથી ક્ષત્રિયોનો એકડો જ કાઢવા પ્રયત્નશીલ છે, પણ આ કેસરીસિંહ બેઠો છે ત્યાં સુધી આ પ્રયત્નો સફળ નહીં થાય। ક્ષત્રિય સમાજનું પ્રતિનિધિત્વ જ નીકળી જાય એટલા માટે આ દૂધે ધોયેલી ટોળકીએ અનોખી રમત આદરી છે। આ માટે તેઓને ક્ષત્રિયોનું પ્રતિનિધિત્વ નીકળી જાય એના માટે ક્ષત્રિય સમાજના ચેરમેનવાળી 11 મંડળીઓને અ વર્ગમાંથી ક વર્ગમાં મૂકી દેવામાં આવી છે। આનો સીધો અર્થ એવો કરી શકાય કે તેઓ ફક્ત મતદાન કરી શકશે પરંતુ ચૂંટણી નહીં લડી શકે। હવે ક્ષત્રિય સમાજ આવો અન્યાય ક્યાંથી સહન કરી શકે? ક્ષત્રિય સમાજને થતા આ અન્યાયની સામે કેસરીસિંહ ઢાલ બનીને ઊભો છે એમ એમણે જણાવ્યું હતું। અમૂલ ડેરી વિશે જ્યારે હું વાત કરી રહ્યો છું ત્યારે ગઈકાલે એટલે કે 20 તારીખના દિવસે અમૂલ તરફથી દરેક દૂધ મંડળીઓ ઉપર મત આપવાનો જેનો પણ આપણા મંડળીથી અધિકાર આપ્યો હોય ત્યારે એ 10 તારીખે મતદાન કરવા માટેનું એક ઓળખકાર તરીકે કવર મોકલવામાં આવ્યું છે। ત્યારે આવું એક પોતાની મંડળીમાં આપણે તપાસ કરી લઈએ કે આપણા ફોટાવાળું ઓળખ કાર્ડ આવ્યું છે। 2 દિવસથી એટલે કે ગઈકાલથી આજ સુધી આ દૂધે ધોયેલી ટોળકીના અમુક માણસો દરેક મંડળી ઉપરથી આ મારા ચેરમેનો જોડેથી આ ઓળખપત્ર ઉઘરાવવાનું કામ કરી રહ્યા છે। ત્યારે આજે આ ફેસબુકના લાઈવ માધ્યમથી પણ હું બોલ્યો છું એ રીતે કે આપ સૌ 10 તારીખે જ્યારે મતદાન કરવા જવાના છો ત્યારે ચોક્કસ આપણા દીકરો હોય કે દીકરી આવનારા દિવસોની અંદર એનું ભવિષ્ય જોઈ આપણી આખી પેનલ આ દૂધે ધોયેલી ટોળકીની સામે આપણે લડાવી રહ્યા છીએ। વિશ્વાસ પેનલ એનું નામ આપણે આપ્યું છે। આપ સૌ ત્રણેય જિલ્લાના મારા ચેરમેનશ્રીઓ, ત્રણેય જિલ્લાના ગામોના આગેવાનશ્રીઓ આવનારા દિવસોની અંદર પણ હું દરેક ચેરમેનશ્રીઓના રૂબરૂ મુલાકાત લેવાનો છું, દરેક ગામે આવવાનો છું, દરેક આગેવાનોને પણ હું મળવાનો છું। ત્યારે આપ સૌ પોતપોતાના ગામની અંદર તમારો મત આપવાનો અધિકાર છે। એ આ દૂધે ધોયેલી ટોળકી કોઈને કોઈ રીતે ખોટી લાલચોમાં આવી, ખોટી વાતોમાં ભરમાઈ ને તમારો મતનો ઉપયોગ ના કરી જાય તો તેથી કરી આવનારા 5 વર્ષ સુધી તમારું અને તમારા પરિવારનું આ દૂધે ધોયેલી ટોળકી શોષણ કરે છે। આપે પણ જોયું છે કે 27/9/2024 થી આપણી આ લડાઈની અંદર આટલા બધા આપણે આવેદન પત્ર આપ્યા, જમીનોના આટલા બધા એમના કૌભાંડો બહાર પાડ્યા, આજ સુધી પણ આ દૂધે ધોયેલી ટોળકી એક પણ પત્રનો આપણને જવાબ નથી આપ્યો। અને સાથે સાથે 2 બ્લોકની વાત કરું તો નડિયાદ બ્લોક અને કપડવંત બ્લોક, આ બંને બ્લોકની અંદર પટેલ સમાજના ઉમેદવારોએ લડવાના છે દૂધે ધોયેલી ટોળકીના। ત્યારે ચોક્કસપણે એમને એવું નક્કી કર્યું કે ક્ષત્રિય સમાજનો કોઈ ઉમેદવાર ના ચૂંટાય એટલા માટે એમને આ નડિયાદ બ્લોકની અંદર પણ 7 દૂધ મંડળીના સૌ આગેવાનોના અ વર્ગની મંડળીમાંથી ક વર્ગમાં મૂકી દીધી છે। એટલે આ 7 મંડળીના લોકો મતદાન કરી શકે પણ લડી ના શકે એવું આયોજન કર્યું છે। એટલા માટે હું કહું છું કે આ નડિયાદ બ્લોકના તમામ ત્રણેય તાલુકાના મારા ચેરમેનશ્રીઓ જાગજો। વિશ્વાસ પેનલનો આપણો જે કોઈ ઉમેદવાર આવે એને સ્વીકારી આવનારા 5 વર્ષ તમારા પરિવારનું
શોષણ નહીં થાય, હું એની ચોક્કસ ખાતરી આપું છું. એટલે વિશ્વાસ પેનલનો આપણો જે કોઈ ઉમેદવાર આવે એને આપણે સૌ જીતાડીએ એવી આપની જોડે વિશ્વાસને અપીલ કરું છું. કપડવંતની વાત કરું તો પણ તેના સ્થાનિક રાજકીય આગેવાન જયેશભાઈ પટેલ અને ધવલભાઈ પટેલ એમણે પણ એવું નક્કી કર્યું કે આ વખતે આ ક્ષત્રિય સમાજનો કોઈ આગેવાન કપડવંતમાંથી જો લડશે તો જીતી જશે. એટલા માટે 11 જેવા નામો છે મારી જોડે દૂધ મંડળીઓના, એ તમામ આગેવાનોના અ વર્ગમાંથી ક વર્ગમાં મૂકી દીધા. પપ્પુભાઈ, વિપુલભાઈ, જયેશભાઈ, ધવલભાઈ, અજયભાઈ, તમે બધા ચિંતા ના કરતા. આ ત્રણેય જિલ્લાના મારા ચેરમેનો તમારી આખી દૂધે ધોયેલી ટોળકીને જાણી ગઈ છે. એટલા માટે આજે અમારે આ લાઈવ થવું પડ્યું છે, કહેવું પડ્યું છે કે આ ઓળખ પત્ર જે તમારું આવ્યું છે એ આવનારી 10 તારીખે તમારા ઘરના પરિવારના આખા ગામે તમારા ઉપર જ્યારે વિશ્વાસ મૂક્યો છે ત્યારે એ સારા અર્થમાં એ વિશ્વાસે આપણે ઉતરીએ અને વિશ્વાસ પેનલના જે કોઈ ઉમેદવાર આપણી પેનલમાંથી લડે એને વિજય બનાવીએ. અને આપ સૌ આ 20 દિવસની અંદર પોતે ચિંતાથી જાગીએ, આ દૂધે દૂધેલી ટોળકીની વાતો મનાવીએ. આપ સૌ 11 મહિનાની લડતમાં જ્યારે લડત લડી રહ્યા છે ત્યારે આપણી બધા જની સાચી લડત છે કે આ દૂધે દૂધેલી ટોળકીએ આપણું 10 વર્ષ શોષણ કર્યું છે. આવનારી આ પેઢીને પણ આ શોષણ ના કરે એટલા માટે આપ સૌએ જાગવું પડશે અને સાચા દિશાની અંદર આ વિશ્વાસ પેનલને આપણે વિજય બનાવીએ. આપણી જોડે એવી વિનંતી કરું છું. આણંદમાં ક્ષત્રિય આગેવાની વાળી 11 મંડળીને ક વર્ગમાં મૂકવામાં આવી, તેની સામે હાઈકોર્ટમાં રીટ કરવામાં આવી. હવે ચૂંટણી જાહેર થવાના પગલે આ મેટર બોર્ડ પર લેવામાં આવતા તેની સુનાવણી મંગળવારે થવાની છે. આ સંજોગોમાં કોર્ટના ચુકાદા પર પણ સહકારી ક્ષેત્રના આગેવાનોની નજર રહે તેમ માનવામાં આવે છે. કેસરીસિંહે જણાવ્યું હતું કે ક્ષત્રિય સમાજના ઉમેદવારોથી લઈને તેમના આગેવાનોએ કોઈ જ ચિંતા કરવાની જરૂર નથી. કેસરીસિંહ તેમની સામે ઊભો છે. આના માટે હું ગામે ગામ જઈશ, પશુપાલકોને વ્યક્તિગત રીતે મળીશ, સમાજના આગેવાનોને મળીશ, દરેકને સમજાવીશ કે તેઓ આ દૂધે ધોયેલી ટોળકીની કોઈ પણ પ્રકારની ધમકીને વશ ન થાય. એમણે જણાવ્યું હતું કે જો તમે મજબૂત રહ્યા તો કોઈ જ તમારું કશું બગાડી નહીં શકે. તમારે ફક્ત તમારું જ નહીં, તમારા બાળકોનું વિચારવું છે. આ મતદાન ફક્ત તમારી સાથે તમારા બાળકોનું ભવિષ્ય નક્કી કરશે. તમારો એક મત હાલમાં ચાલતા શોષણનો અંત લાવવાનો નક્કી કરશે. તમારી પાસે આજે સમય છે કે તમે આ દૂધે ધોયેલી ટોળકીના દરેક પ્રકારના અન્યાય અને શોષણનો જવાબ તમારા મતથી આપો. તમે ધ્યાન રાખો કે સહકારી ક્ષેત્રમાં ક્ષત્રિય સમાજનો એકડો ન નીકળી જાય. જો આમ થયું તો વર્તમાન મતોના રાજકારણમાં ક્ષત્રિય સમાજ શક્તિવિહીન થઈ જશે અને તેની કિંમત તમારી પેઢી ચૂકવશે. સંસાધન વિહીન સમાજ પોતાના માટે કશું જ ન કરી શકે. આપણો કોઈની સાથે સંઘર્ષ નથી, પણ તેનો અર્થ એવો ન કરી શકાય કે આપણું પ્રતિનિધિત્વ જ ખતમ કરી નાખવામાં આવે તો પણ આપણે ચૂપ બેસી રહીએ. આણંદની કર્મઠ ભૂમિ પર ક્ષત્રિય સમાજે પણ તળિયાથી લઈને ટોચ સુધી મહેનત કરી છે. દરેક આગેવાનોએ બહુમૂલ્ય ફાળો આપ્યો છે. આ ડેરીના વિકાસમાં પોતાનો જીવ રેડ્યો છે. તેથી આપણે દ્રઢ નિર્ધાર કરીએ કે આપણા આગેવાનોની અને આપણા વડવાઓની મહેનત પર ફક્ત આ દૂધે ધોયેલી ઢોળકીના કારણે પાણી ફરી ન વળે. પહેલાંનો સમય હતો જ્યારે તલવારો અસ્તિત્વ નક્કી કરતી હતી અને જ્યારે આજના સમયમાં આપણો મત આપણું રાજકીયથી લઈને સામાજિક સુધી બધા જ પ્રકારનું અસ્તિત્વ નક્કી કરે છે. આ મતમાં, આ માતરમાં ભાજપના જ ભૂતપૂર્વ ધારાસભ્ય અને વિશ્વાસ પેનલના કન્વીનર કેસરીસિંહના આક્ષેપને લઈને અમૂલ ડેરીના ચેરમેન વિપુલ પટેલ અને ભાજપના ચૂંટણી ઇન્ચાર્જ અજય બ્રહ્મભટ્ટે પ્રસાર માધ્યમોને જવાબ આપવો ન પડે એ માટે ફોન વોઇસ મેસેજ પર મૂકી દીધા છે. ભાજપનું મોવડી મંડળ પણ કેસરીસિંહના આક્ષેપને લઈને ચૂપ છે. જ્યારે કેસરીસિંહ જેના કન્વીનર છે તે વિશ્વાસ પેનલના 11 ઉમેદવારો ગમે ત્યારે જાહેરાત થાય એમ માનવામાં આવી રહ્યું છે. ટૂંકમાં આગામી દિવસમાં ક્ષત્રિયોને દરેક ક્ષેત્રમાં થઈ રહ્યો છે અન્યાયનું રાજકારણ આ વેગ પકડશે તો આશ્ચર્ય નહીં થાય. આ ઉપરાંત કેટલાય રાજકીય વિશ્લેષકો તેમ જણાવી રહ્યા છે કે સહકારી ક્ષેત્રને હાથો બનાવીને કોઈને કોઈ રીતે ક્ષત્રિય આંદોલન પુનર્જીવિત કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ વખતે આ પ્રકારનું બીડું પક્ષની અંદર જ હાસ્ય ધકેલાઈ ગયેલા ભૂતપૂર્વ ધારાસભ્ય કેસરીસિંહે ઝડપ્યું છે, જેથી તેઓ તેમની ગુમાવેલી રાજકીય જમીન અને પ્રભુત્વ પરત મેળવી શકે. અગાઉ પરસોત્તમ રૂપાલાની એક ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજ મેદાનમાં ઉતરી પડ્યો હતો, જ્યારે અહીં તો
તેમનું પ્રતિનિધિત્વ જ કાઢી નાખવાની વાત છે, ત્યારે તે ચૂપ બેસી રહે તે વાતમાં પણ કોઈ માલ નથી. આમ આણંદમાં સહકારી ક્ષેત્રની ચૂંટણી શાસક પક્ષ માટે માથાના દુખાવા સમાન બની ગઈ છે. તો બીજી બાજુએ આ ઘટના બતાવે છે કે આણંદમાં અમૂલની અંદર સહકારી ક્ષેત્રના રાજકારણે બરોબરની ગરમી પકડી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ મહેસાણાની દૂધસાગર ડેરી, બનાસકાંઠામાં સાબર ડેરી, વડોદરામાં બરોડા ડેરી, દક્ષિણ ગુજરાતમાં સુમુલ ડેરી અને ગીર સોમનાથ જિલ્લામાં સાવજ ડેરીનું ગરમા ગરમ રાજકારણ સપાટી પર આવ્યા બાદ હવે સહકારી ક્ષેત્રના રાજકારણમાં વધુ એક ધબધબાટી બહાર આવી છે.